અહીંયાથી વિદાય થયા છે. આ બાજુ ગંગાજીના સામા કિનારે જવાનું હતું. ગંગાના કિનારે આવ્યા ત્યાં લક્ષ્મણજી કેવટને એક બોલાવે છે. અને કહે છે કે અરે ભાઈ, અમને સામે પાર લઈ જાય. કેવટ કહે છે કે હું તમારું મર્મ જાણું છું. કેવટ કહે છે કે હું તમારો ભાવ જાણું છું, મર્મ જાણું છું. રાવણના ચરણમાં એવી શક્તિ છે કે એના ચરણ રજની સ્પર્શથી એક શિલા, એક પથ્થર જો ઋષિ પત્ની બનતી હોય અને જે મારી નાવડીમાં જો પગ મૂકે અને કદાચ મારી નાવડી છે એ સ્ત્રી બની જાય તો આ તો મારી લાકડાની નાવ છે. હું મારા કુટુંબનું ભરપોષણ કરું છું આના ઉપર. તેહી મહપસમૌ વામ વિધાન. આ બાજુ એ આશ્રમની અંદર ફરતા ફરતા એ અગત્ય ઋષિના આશ્રમની અંદર દર્શન કરવા માટે થઈને પધાર્યા છે. ઉગાડા પગે ધરતી પર લક્ષ્મણજીએ જરા વિચાર કરી અને પછી લક્ષ્મણજી આગળ ત્યાં રસ્તા ઉપરથી વાગનારો કાંટો પેલા મને વાગે ને પછી મારા ભાઈને લાગે, પછી મારા ભાઈને ભાભીને લાગે. એટલે ભાવ હશે. આ બાજુ ધીમે ધીમે ત્યાંથી પસાર થતા રહેવા લાગ્યા છે. એવામાં થોડા સમય રહી ભગવાન રામ પધાર્યા છે. બેસવા માટે થઈ દર્શનનું આસન આપ્યું. શબરીના આંખની અંદર હર્ષના આંસુ આવી ગયા કે અરે મારો વાલો પધાર્યો, મારો રામ પધાર્યો છે. प्रेम से बोले ओ नमः पार्वती વાણી માવડી મારી દુખિયાની દાતાર. ઓ માટેલ વાણી માવડી મારી દુખિયાની દાતાર. કુળદેવી મારી ખોડલ માડી દુખિયાની દાતાર. રાજપરા વાળી ભેડી રે જય સમરે કર સહાય. કુળદેવી મારી ખોડલ માડી હો. માટેલવાડી માવડી મારી દુખિયાની દાતાર. કુળદેવી મારી ખોડલ માડી દુખિયાની દાતાર. રાજપરા વાળી રાજી રે જે સમરે કર સહાય. માટેલવાડી માવડી મારી હો. કુળદેવી મારી ખોડલ માડી હો.
પાતાળ લોકથી પ્રગટ્યા માડી મામડિયાને દ્વારે દેવલબાઈની દીકરી ખોડલ આવજે મારી વારે ભાવનગરમાં બેઠી માડી ભેડિયા વાળી આય ભાવનગરમાં બેઠી માડી ભેડિયા વાળી આય ભાવનગરમાં બેઠી માડી ભેડિયા વાળી આય રાજપરા વાળી રાજી રેજે સમરે કર સહાય માટેલ વાળી માવડી મારી હો કુળદેવી મારી ખોડલ માડી હો માવતર થઈને માવડી મારી રાખજે એવી માયા હો ભાવેથી ભજો તો મારી દુખડા દેશે ટાળી ભેડિયા વાળી આવશે મારી મગર થઈ સવારી વરાણા વાળી દેવ દયાળી સમરુ દિવસ રાત વરાણાવાળી દેવ દયાળી સમરુ દિવસ રાત વરાણાવાળી દેવ દયાળી સમરુ દિવસ રાત રાજપરા વાળી ભેડી રેજે સમરે કર સહાય માટેલ વાળી માવડી મારી હો કુળદેવી મારી ખોડલ માની હો શ્રદ્ધા રાખી મનમાં માડી આયો તારા દ્વારે બાલુડાની ભેડી રેજે ચડજે મારી વારે કલા મંદિર થી ગવાતી ગાથા માંડી સવાર સાંજ ભોળા બાબથી ગુણ લાગાય ગાય મહેશરાજ તારા ચરણોમાં શીશનો માવું
ચોથા દિવસના પ્રથમ સત્રને વિરામ આપ્યો. પ્રથમ સત્રને વિરામ આપી અને ત્યારબાદ બીજા સત્રની શરૂઆત કરીએ. વનવાસ દરમિયાન માં સીતાના એકલતાનો લાભ ઉઠાવી છળકપટ કરી માં સીતાનું હરણ કરી અને તેમનું હરણ કરી જાય છે. ત્યાં સુધીની કથા સાંભળી. રામ અને લક્ષ્મણ જ્યારે પોતાના આશ્રમની અંદર આવે છે, સાચો મિત્ર છે. વાલી અને સુગ્રીવનું યુદ્ધ થયું. મિત્રની મદદ કરવા રઘુનાથજીએ ઝાડની પાછળથી એ સંતાઈને વાલીને તીર માર્યું. ત્યારે વાલી બોલ્યો છે, ધર્મ હેતુ અવતરે હું ગુસાઈ, મારે હું મોહી વ્યાધ કિનાય. તમે તો ધર્મની રક્ષા કરવા માટે થઈ અને અવતારને ધારણ કર્યો છે. હે નાથ, આવા તો ક્યાં દોષ તમારા? મારા એવા તો ક્યાં દોષ છે તમે મારો વધ કર્યો? અને હું તો પુણ્યશાળી છું કે તમારા દર્શન થયા. મને તમારા દર્શનથી મારા પાપનો નાશ થયો છે. પણ તું સુગ્રીવનો ભાઈ છે એટલા માટે થઈ અને તને દર્શન દેવા માટે થઈને આવ્યો છું. વાલિયા સાંભળી અને સુગ્રીવને પ્રણામ કરવા લાગ્યો. અને સુગ્રીવ કહે છે, ત્યારે કે તારા લીધે મને રામજીના દર્શન થયા છે. ત્યાંથી ભગવાન પ્રવર્ષણ નામના પર્વત ઉપર વિરાજ્યા. એટલે રામજીએ હનુમાનજીને પોતાના હાથની મુદ્રિકા આપી અને કહ્યું કે બળતા વીરાની સીતાને મારી આ વાત સમજાવી તરત પાછો આવજે. બરોબર એ મધ્યરાત્રિનો સમય અને લંકાની અંદર પ્રવેશ કરે છે. એ સમય બરોબર ત્યાં દ્વારપાલ તરીકે રક્ષા માટે ઉભેલી એ લંકીની એને અટકાવે છે. લંકીને કહ્યું કે જોશીએ મને એવું કહ્યું છે કે તને કોઈ મારે ને ત્યારે એવું માનજે કે રાવણ મરશે. એટલે લંકીની હનુમાનજીને કહે છે કે તમે લંકાની અંદર જજો, પણ રામને પોતાના હૃદયની અંદર સ્થાપી રામને હૃદયમાં રાખી અને સ્થાપન કરજો અને ત્યારબાદ લંકાની અંદર પ્રવેશ કરજો. લંકીની આમ બોલ્યા છે, કારણ કે બ્રહ્મનું ચિંતન કરવું એ સહેલું છે, પણ એમાંથી નિર્વિકાર રહેવું અતિ મુશ્કેલ છે. એમાંથી નિર્વિકાર રહેવું અતિ ગહન છે. એ સકળ વિદ્યાના આચાર્ય એટલે હનુમાનજી મહારાજને કોણ બોધ આપી શકે?
હનુમાનજી ઇન્દ્રજીતના એ મહેલની અંદર આવ્યા. સુરતના એ જોઈને થયું કે આ સીતાજી હશે, પણ ત્યાં એમને કોઈ માં સીતા ન મળ્યા એટલે ત્યાંથી અશોક વનની અંદર આવ્યા અને સીતાજી હે રામ હે રામ રામના નામનો જપ કરતા હતા. શરીર દુર્બળ થઈ ગયું છે. માતાજીના મનથી પ્રણામ કર્યા અને બરોબર એ ઝાડની નીચે બેસી માં સીતાજી રામનું સ્મરણ કરે છે. માં સીતા કહે છે કે કોણ છો આપ? અરે હું રામનો સેવક છું, હું રામદૂત છું, પણ આજે મારું જીવન સફળ થઈ ગયું. આજે આદિ શક્તિ માં સીતાજીને ના દર્શન કરી મારું જીવન ધન્ય બન્યું. જ્યાં વાત ચાલુ છે ત્યાં એ અશોકવનની અંદર રહેતી કે રાક્ષસીઓ ત્યાં આવે છે અને સીતાને કહે છે કે હવે અહીંયાથી તને રામ નહીં છોડાવી શકે, હવે તો તારે અહીંયા જ રહેવું પડશે. હનુમાનજીને જોયા એટલે રાવણના સૈનિકોએ હનુમાનજીને પણ કેદ કરી લીધા. બ્રહ્માસ્ત્ર છોડી અને એને બાંધી લેવામાં આવ્યા છે. રાક્ષસીઓ સીતાને કહે છે અને હનુમાનજી મહારાજને બંદીવાન બનાવી અભિમાની રાવણની સમક્ષ લાવે અને હનુમાનજીના એ પુચ્છને આગથી બાળવાની કોશિશ કરે છે. ત્યારે રાક્ષસીઓ આવી અને એમાં સીતાને જણાવે છે કે તમારી પાસે જે આવેલા છે એનું પુચ્છ, એનું પૂંછડું આ રાવણના સૈનિકો બાળે છે. બે હાથ જોડી અને માં સીતા પ્રાર્થના કરે છે કે મેં મારા જીવનની અંદર રામ સિવાય બીજા કોઈ પુરુષનું જો કોઈ ચિંતન ન કર્યું હોય, મેં પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય તો હે અગ્નિદેવ તમે શીતળ બનજો અને રક્ષા કરજો. શીતળ બનજો તમે. ત્યાંથી હનુમાનજી મહારાજને પૂછને આગ લગાવવામાં આવી, પણ હનુમાનજી મહારાજને આશ્ચર્ય થયું. એ અગ્નિ બાળવાને બદલે પૂર્ણ શીતળતા આપી રહ્યો હતો. હનુમાનજી આખી લંકાને બાળી નાખી છે. આખી લંકા ધગધગ બળે છે. આખી લંકાને બાળી અને સમુદ્ર સ્નાન કરાવી અશોકવનની અંદર હનુમાનજી મહારાજ પધારે છે. ત્યારે માં સીતાને પ્રણામ કર્યા. માં સીતાએ આશીષ આપી અને કહ્યું છે કે અષ્ટસિદ્ધિ તારી સેવા કરશે. તારો જગતની અંદર, આખા જગતની અંદર જય જયકાર થશે તારો. માં સીતાએ આશીર્વાદ આપ્યા. હનુમાનજી આવ્યા રામ પાસે. રામજી સાંભળે છે અને હનુમાનજી કહે છે હે નાથ, આ તો તમારો પ્રતાપ છે, આ તો તમારી દયા છે.
તમે કૃપા કરો અને મને અભિમાન ન થાય. ત્યારે હનુમાનજી મહારાજ અને રામ બંને ભેટી પડ્યા છે. સેનાને લઈ અને પ્રયાણ કર્યું. સમુદ્ર કિનારે આવ્યા. રઘુનાથજીનો નિયમ રોજ શિવલિંગની પૂજા કરે. શિવલિંગ ક્યાંય મળ્યું નહીં એટલે શિવલિંગ લેવા હનુમાનજીને કાશી મોકલ્યા. પણ આવતા થોડી વાર થઈ. પણ કે રાઘવેન્દ્ર ભગવાન રામ એ રામજીએ રેતીની શિવલિંગનું પૂજન કરી અને તેની સ્થાપના કરી અને શિવલિંગ આજે રામેશ્વરના નામે ઓળખાય છે. તેની સ્થાપના ભગવાન રામે કરી. આ બાજુ વિભીષણ પણ વાનર સેનાની પાસે આવ્યા અને વિચાર કરે છે કે મને કદાચ શરણે લેશે કે નહીં લે, કદાચ મને શરણે લેશે કે નહીં લે. પણ હું છળકપણથી કઈ શરણે નથી આવ્યો. છળકપણથી મારી શરણ નથી જોતું. આ બાજુ સુગ્રીવ વિભીષણને લઈ આવ્યો અને વિભીષણે કહ્યું કે નાથ, હું તમારું શરણ સ્વીકારવા માટે તૈયાર છું. મારા ભાઈએ લાત મારી મારો તિરસ્કાર કર્યો છે. મારા ભાઈએ મને કાઢી મૂક્યો છે. આવો સંકલ્પ પૂર્ણ કર્યો. એ સુગ્રીવ ત્યારે બોલ્યા તમે બહુ ઉતાવળ કરી છે. વિભીષણે લંકાનું રાજ્ય આજે આપી દીધું, પણ કદાચ રાવણ મરશે અને સીતાજીને સમર્પિત કરશે તો પછી રાવણ શું આપશે? ત્યારે રાવણને શું આપશો? અને ત્યારે રઘુનાથજીએ કહ્યું છે કે અને આમ પણ રામ જ્યારે બોલે પણ એ પેલા વિચાર બહુ કરે. આ બાજુ રઘુનાથજી મહારાજે પણ લંકાની અંદર પ્રવેશ કર્યો. અનેક રાક્ષસોને મારા લક્ષ્મણે કપટથી ઇન્દ્રજીતનું મસ્તક કાપી લીધું. તેના મસ્તકનું છેદન કર્યું છે. આ બાજુએ રાક્ષસોને મારી અને રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું છે. રામજીએ રાવણની બુદ્ધિમાન હોય અમૃત અજ્ઞાત દ્વારા સૂકવી નાખ્યો, રાવણનો વિનાશ કર્યો. હનુમાનજીને વિજયની ખબર પડી એટલે ખબર આપતા સીતાજીને આપી અને પ્રભુએ વાનરોનો ખૂબ સન્માન કર્યું અને પુષ્પ વિમાન લઈ અને પોતે પ્રયાણ કરી અને ત્યાંથી પ્રમાણ કર્યું છે અને પ્રયાગરાજ પાસે આ વિમાન આવીને ઊભું છે. હનુમાનજી ભરતની પાસે આવ્યા છે. વિમાન અયોધ્યાની પાસે આવ્યું એટલે ભરતને ભગવાને પોતાનું આલિંગન આપી અને પોતાના પાથની અંદર ભીડી લીધા છે. વૈશાખ સુદ સાતમનો દિવસ એટલે ભગવાનના રાજ્યાભિષેકનો દિવસ. પણ એ રામનો સેવક એને વિષમતા આવે. આ બાજુ રામ રાવણનું ભયંકર યુદ્ધ ચલાયું છે. અનેક રાક્ષસો મરાયા છે. રક્તની એમ કહેવાય કે નદીઓ વહેવા લાગી છે. અનેક પ્રયાસો કરે છે છતાં પણ અભિમાની એક કપટી રાજા એ રાવણ મરતો નથી. ત્યારે પોતાનો ભાઈ વિભીષણ એમ કહે છે સાંભળો રઘુનાથ, આ દુટીની અંદર જે અમૃત રામ કુંભ રહેલો છે, અમૃત કુંભની અંદર તમે બાણ મારો એટલે એના અમૃત કુંભની અંદર અગ્નિયાસ્ત્રની જ્વાળા દ્વારા સુકાવા લાગશે અને સુકાતા અગ્નિયાસ્ત્રની અમૃત કુંભની અંદર
પોતાનું મૃત્યુ થશે અને જમીન પર ઢળી પડશે એના દુટીની અંદર બાણ મારો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રાવે પોતાનું બાણ હાથા ઉપર એ બાણને ચડાવ્યું છે અને આ બાજુથી એમ કહેવાય કે બાણને છોડ્યું ને બાણ જાય રાવણના દુટીની અંદર પડ્યું એટલે એના એ દુટીની અંદર રહેલું એ અગ્ન્યાસ્ત્રાનું એ બાણ એના અમૃતકુંભને સુકાવા લાગ્યું અને ધીમે ધીમે અમૃતકુંભ એ સુકાવાની સાથે જ રાવણનો એક જમીન પર ઢળી પડ્યો અને રાવણનું મૃત્યુ થયું છે. ચારે બાજુ જય જયકાર થયો છે. ચારે બાજુ ભગવાન રાઘવેન્દ્ર રાવણનો જય જયકાર થવા લાગ્યો છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ચારે બોલ ભગવાન રામનો જય જયકાર થયો. વિજયનાથ થવા લાગ્યો. શંખોના નાદ થવા લાગ્યા. જય દુંદુભી વાળા લાગ્યા. શંખોના નાદ થવા લાગ્યા છે. ખુશીઓનો માહોલ થઈ ગયો છે. આ બાજુ આ રામાયણની કથા અને મનો એમના ગુણો દરેક મનુષ્યને જીવનની અંદર કોરી લેવાની જરૂર છે. રામાયણનું મનન કરશો તો રામાયણ તમારી સામે આવીને દેખાશે કે રામ તમારા હૃદયમાં દેખાશે. એહી તન કર પલ શયન ભાઈ એહી તન કર પલ શયન ભાઈ સ્વર્ગ સ્વલ્પ અનંત દુઃખદાયી નરતનુ પાઈ વિષય મન દેહી નરતનુ પાઈ વિષય મન દેહી पलटी सुधाते चले पलटी सुधाते चले श्री राम जय राम जय जय राम 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 हे राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम આ બાજુ રામાયણની કથા સમાપ્ત થઈ અને હવે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને દિબોડા સાદીના વંશનું વર્ણન કર્યું છે
અને વર્ણનનું એ કથા સંભળાવે છે. એ વૃક્ષના વચની અંદર પાંડવાદીની ઉત્પત્તિ થઈ અને વ્યાસના નિયમથી અંબિકા, અંબાલિકા અને દાસીજી ધૃતરાષ્ટ્ર પાંડવોને વિદુર થયા. તેમની કથા. ધૃતરાષ્ટ્રનું લગ્ન ગાંધાર નરેશની કન્યા એટલે કે ગાંધારીની સાથે થયું છે. તેના 100 પુત્રો થયા એટલે કે કૌરવો કહેવાયા. અને આ બાજુ એ વસુદેવના બેન છે, પણ કુંતી ભોજે આ દીકરીને દત્તક લીધેલી છે એટલે કુંતા કહેવાયા છે. અને દેવયાણીના એ પુત્ર યદુનો જે વંશ આગળ ચાલ્યો એમાં આગળ જતા એક સુરસેન થયા. આગળ જતા આહુકને 2 પુત્રો થયા, દેવક અને ઉગ્રસેન. અને સુરસેનને ત્યાં પણ એક વસુદેવ નામના બાળકનો જન્મ થયો. દેવક રાજાએ 7 કન્યાઓના લગ્ન વસુદેવની સાથે કરાવ્યા. અને દેવકની પુત્રીઓમાં એનું નામ દેવકી છે. દેવકી નામની પુત્રીને 8 બાળકો થયા છે. એક પુત્રી થઈ સુભદ્રા. 7મા પુત્ર તરીકે રોહિણીથી બલરામ થયા. તે શ્રેષ્ઠ નારાયણ અને દાઉજી મહારાજ. અને 8મા પુત્ર તરીકે ભગવાન શ્રી હરિ કૃષ્ણ પ્રગટ થયા છે. એવી આ યદુવંશની કથા સુરદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવતા કહે છે. 9મા સ્કંદને વિરામ આપ્યો અને હવે 10મ સ્કંદની શરૂઆત કરીએ. 10મ સ્કંદની શરૂઆત કરીએ. પણ દશમ સ્કંદની અંદર કનૈયો આવવાનો છે એટલે એ કનૈયાના ગુણગાન ગાવા માટે થઈ અને કનૈયો આવતો હોય સાહેબ, અને આપણા મુખની અંદર કીર્તન ન હોય, અરે હરિનું આગમન એમ નામ થોડું થાય. હરિનું આગમન કીર્તન વગર શક્ય નથી. દશમ સ્કંદ તરફ જઈએ. એ યદુવંશની અંદર અનેક રાજાઓ થઈ ગયા, અનેક સંતો એવા મહાપુરુષો થઈ ગયા. યદુવંશ એટલે સૂર્યવંશની કથાને સમાપ્ત કરી અને હવે ચંદ્રવંશની કથાની શરૂઆત કરી. એટલે ભગવાન બાલકૃષ્ણ કનૈયાની ગાથા. પણ આવો 2 મિનિટ ભાવથી વિશેષને વધાવીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. રૂપિયા મનુભાઈ રાજાભાઈ સગર, 1000 રૂપિયા જાદુભાઈ સગનભાઈ ક્યારા, 1000 રૂપિયા કાંતિભાઈ લાભુભાઈ મંગાણી, 500 રૂપિયા કાળુભાઈ શંભુભાઈ ક્યારા, 501 રૂપિયો રાણાભાઈ વીરજીભાઈ ક્યારા, 500 રૂપિયા હિંમતભાઈ સૌજીભાઈ ક્યારા અને 500 રૂપિયા રમેશભાઈ સૌજીભાઈ ક્યારા. આ દાતાઓ તરફથી જે આપણને આ યોગદાન મળ્યું છે
એને આપણે સૌ ભક્તજનો જે બેઠા છે એને જોરદાર તાળી પાડી અને આપણે વધાવીએ. હવે જે આ દાનની સરવાણી વહી રહી છે એમાં 2500 રૂપિયા અત્યારે આવ્યા છે ધીરુભાઈ શ્યામજીભાઈ ક્યાડા તરફથી. તો જોરદાર તાળી પાડી અને આ યોગદાનને આપણે વધાવીએ. એક 2000 રૂપિયા એક 2000 રૂપિયા લીલીબેન મધુભાઈ શામજીભાઈ ક્યાડા મહિલા મંડળ તરફથી આ શુભ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર આપણને મળેલ છે. એક 500 રૂપિયા વસંતભાઈ નાગજીભાઈ ક્યાડા તરફથી અત્યારે આવે છે. તો આ જે યોગદાન મળ્યું એને આપણે સૌ જોરદાર તાળી પાડી અને વધાવીએ અને પરમ પૂજ્ય વંદનીય મોરબી શ્રી સાવંત દાદાને આપણે વિનંતી કરી પ્રાર્થના કરી કે તમારી જ્ઞાન ગંગા અમૃત વાણીને વહાવો. પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને ચંદ્રવંશની કથા વિસ્તારથી કહેવાની વિનંતી કરે છે. અને રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને એમ કહે છે કે હવે અમને કૃષ્ણના પ્રાગટ્યની કથા અમને કઈ સંભળાવો. આ બાજુ ભગવાન કૃષ્ણ રાજાના પ્રશ્ન સાંભળીને સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા છે. અરે રાજા પરીક્ષિત મહારાજ, આજ ચોથો દિવસ, સંધ્યાનો સમય થઈ ગયો છે, તમે અન્ન કે જળ કાંઈ લીધું નથી. તો તમને ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, થોડી વાર કથાને વિરામ આપો, ફળહાર કરી લો. રાજા પરીક્ષિત કહે છે કે જ્યાં અમૃતપાન કરવા મળતું હોય ત્યાં જળપાન કરવાની જરૂર નથી રહેતી. જ્યાં અમૃતપાન કરવા મળતું હોય ત્યાં બધી જલપાન કે ફળાર કરવાની ઈચ્છા કોણ કરે? સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા અને કથાની અંદર એની એ રતિ જોઈ પ્રેમ થયો. પ્રભુની કથામાં જેને રતિ થાય અને સંસારના વિષયોમાંથી આસક્તિ ધીમે ધીમે છૂટે, ભગવાનની કથામાં જેને રતિ થાય, ભગવાનની કથામાં જેને સુખ આવે, ગંગાના દર્શનથી, સ્મરણથી ગંગા એ પાવન કરનારી છે, પણ આ કૃષ્ણ કથા સાંભળ રાજા. આ પૃથ્વીની પર જ્યારે અસુરોનું દુષ્ટોનું જ્યારે પાપાચાર વધી ગયો, આ સંસારની અંદર, આ જગતમાં અનેક કેટલા એવા અસુરો થઈ ગયા અને એના ભારના કારણે શ્રી માતા પાપના ભારથી પીડાયેલી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી અને દેવતાઓની પાસે આવે છે. દેવતાઓની પાસે જઈને રડવા લાગી અને કહેવા જ લાગી, પોતાના નિવેદન કર્યું, પોતાના દુઃખનું કારણ બતાવ્યું.
અને કહેવા લાગી છે કે આ પૃથ્વીના પાપનો ભાર હવે મારાથી સહન નથી થતો. ત્યારે દેવતાઓ બોલ્યા છે, પૃથ્વી આપણે તો સમ દુખિયા છીએ અને હરિ વિના આપણી હાનિને કોણ હરે? હરિ વગર આપણી હાનિને કોણ હરે છે? ભગવાન સિવાય આમાંથી કોણ આપણને ઉગારે? ત્યારબાદ શિવને બ્રહ્માને લઈ એ ગોર્ભધારીણી પૃથ્વી અને દેવતાઓ ક્ષીરસાગર ને આવ્યા. ત્યાં ભગવાન શેષ નારાયણ પોતાની શૈયાની અંદર જ્યાં બિરાજમાન છે એટલે ત્યાં આવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા. તે હાથ જોડી એને પ્રાર્થના કરે છે, સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ શંખ ચક્ર ગદા પદ્મં ક્ષીરસાગર શયનમ ચ. ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. ત્યારબાદ અને ઉગ્રસેન પુત્ર પોતાના કાકાની પુત્રી એવી દેવકી પોતાની બહેન છે, એના ઉપર ઘણો બધો એને સ્નેહ છે. લોકો કંસની પ્રશંસા કરવા લાગ્યા. કંસનો જય જયકાર થવા લાગ્યો. એ રાજકુમાર હોવા છતાં પણ અભિમાનને છોડી અને સારથી પણ કરવા બેઠો. એટલે કંસનો બેન ઉપરનો એ પ્રેમ જોઈ અને હરિને આ ગમ્યું નહીં. કંસ એ અહંકાર અને દેહાભિમાનનું પ્રતીક. ભગવાન વિચાર કરે છે કે જેના દ્વારા હું પ્રગટ થવાનો છું એનો જીવન રથનો સારથી કંસ હોય, એના જીવન રથનો સારથી કંસ કેવી રીતે હોય? એટલે એવી આકાશવાણી કરી અને કંસને સારથી પણ હેઠાર મેઠો મૂકી અને ત્યાંથી રથને ધીમે ધીમે ચાલતો કર્યો છે. એ રડતી દેવકીને રાજી કરવા માટે કંસ મીઠી મીઠી વાતો કરે છે. માર્ગની અંદર થોડો આગળ ગયો એટલે આકાશમાંથી એક આકાશવાણી થઈ, હે દક્ષમતી, હે અબોધ, આ તારી બેન દેવકીને તો આટલો પ્રેમ કરે છે, એના 8મા ગર્ભથી તારો નાશ થવાનો છે. 8મો ગર્ભ તારો કાળ છે. આકાશવાણીમાંથી આ શબ્દો જ્યાં સાંભળ્યા, કંસની આંખોનો રંગ બદલાઈ ગયો છે, ના વર્તનનો ઢંગ બદલાઈ ગયો છે અને કેવા લાગ્યો છે જે કંસ આટલો બધો પ્રેમ કરતો હતો, એટલો બધો ને ભાવ દર્શાવતો હતો, આજ એ કંસ એમ બોલ્યો છે કે દેવકી જીવતી રહેશે તોય નો કાળ ધનુર છે ને, અને તોય મને મારશે. માટે હું આ દેવકીને જ મારી નાખું, બેનની હત્યા કરી નાખીશ. પછી ક્યાંથી નો એ ગર્ભમાંનો બાળક મારો કાળ બનશે.
હવે આને જીવતી નહીં રહેવા દઉં એમ કહી અને હાથની અંદર ખુલ્લી ખડગ લઈ અને જ્યાં પોતાની બેનને મારવા જાય છે કે આકાશમાંથી ફરી આકાશવાણી થઈ હે કંસ સાંભળ, એ 8મા ગર્ભથી તારું મોત થશે, એ 8મો ગર્ભ તારો કાળ છે, વાત સાચી છે, આજી ખબર પડી છે. એ દેવકીને મારવા જાય છે એટલે દેવકી પણ 2 હાથ જોડી પોતાના ભાઈને વિનવે છે, પોતાના ભાઈને વિનવે છે અને કહે છે કે હા ભલે કોઈ વાંધો નહીં, હું દેવકીને નહીં મારું. ત્યારે એ દેવકી બોલ્યા છે કે કદાચ મારો 8મો ગર્ભ તારો એ જો કાળ હોય તો મારા જેટલા સંતાનો થશે એ સંતાનોનો જન્મ થતાની સાથે જ તને સોંપી દઈશ. એટલે તું સ્ત્રી હત્યાના પાપમાંથી બચી જઈશ. આ બાજુ વસુદેવ અને દેવકીને કારાગૃહની અંદર કેદ કર્યા છે. સમય વ્યતીત થયો અને સંસાર વાટિકામાં પ્રથમ પુષ્પ ખીલ્યું. આ પ્રમાણે વસુદેવજી બાળકને લઈ કંસને આપવા લાગ્યા. જનતાની વેદનાની તો શું વાત કરવી સાહેબ. પોતાની પ્રસવ પીડા ભોગવી અને પોતાના એક કાળજાના કટકા પોતાના દીકરાને એક કંસને સોંપી દે છે. મોતના મુખમાં આપી દેવું પડે. કંસની 2 પત્ની અસ્તિ અને પ્રાપ્તિ, 2 એમની પત્નીઓ. આ બાજુ વસુદેવજીએ પણ વચન નિભાવ્યું. એ જોઈને કંસ રાજી થઈ ગયો. એ કોમળ નવજાત શિશુને કંસના હૃદયની અંદર કરુણાનો કોઈ ભાવ જોવા નથી મળતો. પણ વસુદેવજી મહારાજ કંસને બાળક આપવા જાય છે એટલે વિચાર કરે છે જરા કે આનાથી ક્યાં મારું મૃત્યુ છે. મારું મૃત્યુ તો 8મા બાળકથી છે, 8મા ગર્ભથી છે. પછી આને છુટાવીને મારું. આ તો મારો ભાણેજ, આને તો પુત્રની જેમ ઉછેરીશ એમ કહ્યું. એટલે વસુદેવ અને દેવકી રાજી થયા. એટલે નારદને થયું કે કદાચ આ થોડું ખોટું થાય છે. એટલે હાથમાં વીણા લઈ માથે મજાની શિખા, કપાળની અંદર તિલક અને બીજા હાથની અંદર કરતાલ દેવર્ષિ નારદ મથુરામાં રાજા કંસના મહેલની અંદર આવ્યા છે. મહેલમાં આવતાની સાથે જ નારાયણ નારાયણ એમ કરી મહેલમાં પધાર્યા. પધારો દેવર્ષિ, આપનું સ્વાગત છે. નારદ કહે છે કે તું આ બાળકને મારી નાખે. આ બાળકને જીવતો રાખ્યો છે, છૂટાવે નહીં. એટલે કંસ અનેક તર્ક વિતર્કો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ બાળકને મારું કે ન મારું, મારું કે ન મારું. ત્યારે દેવર્ષિ નારદ આવીને એમ કહે છે કે એને મારવો કે ન મારવો એ હું કાંઈ જાણતો નથી. મેં તો આકાશવાણીનો જે આકાશવાણી થઈ એનો અર્થ મેં સમજાવ્યો છે.
હવે તારે જે કરવું એ કર. એમ કહીને નારાયણ નારાયણ કરતા એ દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય થયા છે. આ બાજુ અનેક બાળકોને મારે છે. પોતાના પાપનો ઘડો એ ભરાઈ ગયો. સંતો ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં પ્રભુને પધાર્યા એ પ્રાર્થના કરે છે. ચારે બાજુ કંસનો એટલો બધો ત્રાસ વધી ગયો છે. પૃથ્વી ત્રહિમામ ત્રહિમામ પોકારી ઉઠી છે. અનેક જીવોની હિંસા કરવા લાગ્યો. અનેક બાળકોને અનેક એવા નિર્દોષ જીવોની હત્યા કરી. કંસે પોતાના પાપનો ઘડો ભર્યો છે. ત્યારે ઋષિમુનિઓ સંતો દેવતાઓની પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરે છે. આ બાજુ પણ દેવકી અને વસુદેવજી કારાગૃહની અંદર પોતાના દીકરાઓને મારી નાખનાર, પોતાના દીકરાને નજરની સામે જ જેવો બાળકનો જન્મ થાય એટલે કંસ તરત આવે, એમાંથી બાળકને લઈ અને જોરથી દિવાલો પર પછાડીને બાળકને મારી નાખે. દેવકીના નજરની સમક્ષ બાળકની હત્યા કરી નાખે, બાળકને મારી નાખે છે. આ બાજુ પાપાચાર વધ્યા, પાપનો ઘડો ભરાયો. પ્રભુની આજ્ઞા થઈ, માયાએ મુજ બંધન કર્યું અને પોતાની શક્તિ વડે દેવકીજીના ઉદરમાંથી શેષ નારાયણનું સંકર્ષણ કરી અને રોહિણીજીના ઉદરની અંદર પ્રસ્થાપિત કર્યા. શેષે રોહિણીમાં, ભગવાન દેવકીમાં અને માયા યશોદામાં, નંદબાવા ગોકુળમાં વસુદેવના પત્ની રોહિણીના ઉદરથી એ દાવજી મહારાજનું પ્રાગટ્ય થયું. ભાદ્ર સુદ છઠના રોજ થયું. બોલીએ દાવજી મહારાજ, દાવજી મહારાજનો જન્મ રોહિણીના ગર્ભથી થયો છે. આ બાજુ કંસને સમાચાર મળ્યા કે દેવકીને સાતમું ગર્ભ રહ્યો પણ ગર્ભ પ્રસવ થયો નથી. શરૂઆતમાં તો કંસ હેરાન થયા, પણ પછી વિચાર કર્યો કે 6 બાળકોને મારી નાખ્યા એટલે કદાચ ભયના કારણે દેવકીના ગર્ભની અંદર જ એ ગર્ભ પડી ગયો હશે. ચાલો સારું થયું કે એક બાળકને મારે મારવાનું પડ્યું, પણ હવે જે આવે એ 8મો. કંસ હવે એકદમ સાવધાન થઈ ગયો. કારાગૃહનો ચોકીદારો એનો પહેરો કડક બનાવ્યો. વસુદેવ અને દેવકી કારાગૃહની અંદર સંકીર્તન કરે છે. સમય વીતવા લાગ્યો. લોકો પ્રભુને વિનવે છે કે હવે જલ્દી પધારો, હવે જલ્દી પધારો. શિયાળો ગયો ને ઉનાળો આવ્યો, ઉનાળો ગયો ને ચોમાસું આવ્યું, જેઠ ગયો ને અષાઢ આવ્યો. આકાશમાં વાદળો બંધાવા